મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી ડેપોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાં એસટી બસોનું રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે। જ્યાં રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો સામે આવ્યો। રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, જ્યાં ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર તેમજ બોડી પણ ખખડધજ હાલતમાં જોવા મળી। સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી છે। મહત્વનું કહી શકાય, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મુસાફરોના જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા। એસટીના સલામત સવારીના દાવા પણ પોકળ સાબિત થયા। જ્યાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, તો ફાટેલી સીટો, દોરીથી સેવેલા કવર તેમજ બોડી પણ ખગડધજ હાલતમાં જોવા મળી। સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી મળી છે, જ્યાં નાગરિકોના ટેક્સના પૈસા બગડવા જઈ રહ્યા છે તેવી સ્થિતિ જોવા મળી રહી। નાગરિકો જે ટેક્સ ભરી રહ્યા છે તેના પૈસા પાણીમાં વેડફાયા। રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો સામે આવ્યો, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા સત્યમ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં બસોની હાલત આવી કેમ થઈ ગઈ અને તેનો જવાબદાર કોણ છે, શું કહેશો? જી બિલકુલ થી જણાવી દઈએ, ખાસ કરીને વાત કરીએ તો વડોદરાનો સેન્ટ્રલ ડેપો છે। વડોદરાની ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો વડોદરા ડિવિઝનમાં 7 જેટલા બસ ડેપો આવેલા છે। આ બરોડાનું બસ સ્ટોપ છે, બસ ડેપો છે। ખાસ કરીને વાત કરીએ તો બરોડાનું જે બસ ડેપો છે તેમાં 66 જેટલી બસો છે અને 2 જેટલી બસો છે તે 5 લાખ કિલોમીટર એ આવી પહોંચી છે અને તેને એ બસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે, કારણ કે કોઈ પણ પ્રકારનું ગંભીર બનાવ ન બને તેના માટે કિલોમીટર જે બસો છે વડોદરા શહેરમાં એ ફરી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 8 લાખ કિલોમીટરનો એવરેજ હોય છે કે 8 લાખ કિલોમીટર જો બસ ચાલે તો ત્યારે તેને વર્ક સ્ટેશન, વર્કશોપ પર મોકલવામાં આવે છે અને તમામ પ્રકારની જે તેનું મેકેનિઝમ છે તે જોવામાં આવે છે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે છે કે તેને સ્ક્રેપમાં જવી કે એનામાં જવી એમાં મૂકવી। તો તેના માટે જ આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે હાલ આપણે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે આ સ્ટ્રીટ ટ્રાન્સપોર્ટના જે ચાર્ટ હોય છે તેના પ્રમાણે છે કે આ તમામ જે ટોટલ 52 જેટલી સીટો છે એક કાર છે અને તેને તમામ પ્રકારની વિગતો એના અંદર લખેલી છે। આ જે બસ છે તે BS OBD સેકન્ડ એટલે BS6 ની બસો છે, એટલે આ નવી બસો વડોદરા ખાતે આવી છે। અર્બન ડેવલપમેન્ટના ભાગરૂપે વડોદરામાં નવી બસો જોવા મળી છે। જૂની બસો બહુ ઓછી છે, 2 બસો રહી છે, તેમ છતાં પણ આપણે આ જે નવી બસો છે તેનો પણ હવે તાગ મેળવવાનો પ્રયત્ન કરીશું। આપણે જાણીશું કે કેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે। આપણે જે કંડક્ટર પણ છે તેમને પણ પૂછીશું, સાથે જે લોકો જે મુસાફર છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતની પરિસ્થિતિ। આપણે જોઈએ કે આ નવી જે બસો છે તે બસોમાં કેવા પ્રકારની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। હાલ જે આપણે તમામ જે બસ અત્યારે જે જોવા મળી રહ્યું છે, સીટ કવર આપણે જોવા મળી રહ્યું છે તે સીટ કવર નવા છે। તો આ નવી બસો છે અને નવી બસો ફાળવવામાં આવી છે। પણ વડોદરાની ખાસ કરીને વાત કરીએ તો વડોદરાનો જે ડેપો છે તે ડેપોમાં 66 કુલ બસો છે, જે 2 બસ છે જે 11:30 વાગે તે નીકળે છે તે નીકળી છે। આ નવી બસોનો હાલ છે કે નવી બસો અત્યારે સારા કન્ડિશનમાં જોવા મળી રહી છે। જે કંડક્ટર છે તેમને પણ વાત કરીશું। જે શું કહેશો બસ માટે? લોકોનું એવું કેવું છે કે ખખડધજ બસ એસટી પાસે હોય છે, તમારું શું મંતવ્ય? અચ્છા, ફાયર નું એ છે તમારા પાસે? એટલે ક્યાં છે એટલે? હા, અચ્છા, તો આ જોઈ શકે તો જે એસટી ના કર્મચારીઓ છે તેમનું પણ એવું માનવું છે કે સરકાર દ્વારા તો સારી સુવિધા આપવામાં આવી છે, પણ જે મુસાફરો છે અને જે લોકો છે તેમના દ્વારા આ સુવિધાનો સદઉપયોગ કરવો જોઈએ। નવી બસો છે, નવી બસોમાં આપણે જોઈ શકીએ અનેકો એવી સીટ છે અને સારી એવી લેધર
સીટ અહીંયા આપવામાં આવી છે. મુસાફરો ખુશ છે કે નહીં? કાકા, એસટી ની સવારીમાં તમે ખુશ છો? પેલા ખખડધજ બસમાં કોઈ દિવસ મુસાફરી કરી છે? ક્યારે કરી છે? અત્યારે કરી છે? તો અત્યારે નથી કરી તેવી રીતની વાત જે મુસાફરો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પણ એક વાત ચોક્કસ છે કે વડોદરાનું જે ડેપોની આપણે વાત કરતા હોય તો વડોદરાના 66 જેટલી બસો છે, 66 માંથી 2 બસો જે છે તે 5 લાખ કિલોમીટર ફરેલી છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો શહેરોમાં આ જે બસો છે તે સારી છે, પણ જે પ્રમાણે જે બસનું નેટવર્ક છે તે અંતરિયાળ વિસ્તારમાં વધારે જોવા મળે છે. ત્યારે અંતરિયાળ જે બસ ડેપો છે, ખાસ કરીને વાત કરીએ કે કરજણ હોય, વાઘોડિયા હોય કે અન્ય ડેપો હોય, તેનામાં એનું વધારે જોવા મળી શકે છે. વડોદરાના જે એસટી ડિવિઝન છે જેનામાં 7 ડેપો છે, તેમાં ડભોઈ, કરજણ, વડોદરા, વાઘોડિયા, બોડેલી, છોટાઉદેપુર અને પાદરાનો સમાવેશ થાય છે. તો વડોદરાના ડેપોમાં તો અત્યારે સારી બસો એવી જોવા મળી છે. 2 જ બસ એવી છે કે જે 5 લાખ કિલોમીટર ફરી છે, પણ તેમને પણ જે મેનેજમેન્ટ છે એસટી નું, તેમના દ્વારા જે શહેરમાં જ તે ફરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી સત્યમ, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો અમુક જે એસટી બસો છે તે ફિટનેસ વગર શહેરમાં દોડી રહી છે. તંત્રને આને ખબર નથી કે તંત્રને ખબર પાડવી નથી, શું કહેશો? તંત્રને ચોક્કસથી જણાવી દઈએ કે તંત્રને તો ખબર છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાનું જે ડિવિઝન છે તે મોટું છે, કારણ કે 7 જેટલા ડેપો છે. વડોદરાના શહેરમાં જે દોડાવવામાં આવેલી બસ છે તેની પૂર્ણ તકેદારી એસટી વિભાગ દ્વારા લેવામાં આવી છે. જે પ્રમાણે અત્યારે આપણે તાગ મેળવવામાં આવેલો હતો કે તેમાં આપણે જોવામાં આવ્યું કે નવી બસો અત્યારે ફાળવવામાં આવી છે, તેના કારણે આ છે. પણ આના પહેલા પણ જયારે જે બસો હતી કે તે બસોને સ્ક્રેપ કરવામાં આવ્યું, ત્યારે 2 બસો જ એવી છે કે ડેપોમાં, ખાસ કરીને વડોદરાના ડેપોની આ વાતનો ઉલ્લેખ કરવા માંગીશ, કારણ કે બાકીના જે ડેપો છે તેમાં આપણે જોવા જઈએ તો ડભોઈ છે, કરજણ છે, વાઘોડિયા છે, બોડેલી છે, છોટાઉદેપુર, પાદરા જેનો સમાવેશ થાય છે. હવે આ અંતરિયાળ વિસ્તાર છે અને વડોદરાના અપકન્ટ્રીમાં આવેલા છે. હવે અપકન્ટ્રીમાંથી એ બસો અહીંયા આવે છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. અને જો ફિટનેસ સિવાય દોડતી હોય તો એ ચોક્કસથી તમામ જે લોકો છે તેના માટે જોખમરૂપ છે, સાથે જે મુસાફરો છે તેના માટે પણ જોખમરૂપ સમાન છે. જી સત્યમ, જો વાત કરવામાં આવે તો એક્સપાયરી ફાયર બોટલો સાથે સલામતીની સવારી કેવી રીતે, એ પણ જોવાલાયક છે. તેમ કે કહી શકાય કે ઘટના પછી ફક્ત સરકાર ઇન્ક્વાયરી કમિટી, પછી રિપોર્ટ કાગળોમાં ખોરવાઈ જાય છે. એના વિશે શું કહેવું છે તમારું? જી બિલકુલ થી જણાવી દઈએ, જો એક્સપાયરી બોટલ એનું હોય તો એ તો ચોક્કસથી એક ચિંતાનો વિષય છે, કારણ કે સતત એનું મોનિટરિંગ કે એનું તો કોઈ કરવું જ જોઈએ. કારણ કે જો રિફિલની આપણે વાત કરતા હોય તો રિફિલની એક સ્ટિપ્યુલેટેડ ડેટ હોય છે, ટાઈમ હોય છે, તો તે દરમિયાન જો એ કરવું જોઈએ. એટલે એ જો ના થતું હોય તો એનો મતલબ એવું છે કે સરકાર જે પ્રમાણે જે સલામતીના દાવા કરી રહી છે તે દાવા કઈ રીતે ચોક્કસ છે. પણ એક વાત અહીંયા જે પ્રમાણે અત્યારે આપણે જે કંડક્ટર હતા તેમને પણ જણાય કે અહીંયા જે બોટલ એક્સટિંગ્વિશરનો લગાવવામાં આવ્યો છે તે પણ તેની પણ જે ડેટ છે તે પણ તે ઓકે છે. સાથે એક SOS નું બટન પણ નવી જે જેટલી પણ બસો છે તેમાં આપવામાં આવે છે, જે 5 સેકન્ડ દબાવવાથી જ સરકારને જાણ થાય છે કે કઈ વિકટ ઘટના ઘટી છે. ત્યારે એમનું કહેવાનું એ પણ હતું, એ શબ્દો પર એમનું ભારણ પણ હતું કે સરકાર તો સારી વસ્તુ આપી રહી છે, પણ પ્રજા અને મુસાફરોએ આ સારી વસ્તુ ટકાવવી જોઈએ. જી સત્યમ, જે પ્રમાણે અધિકારીની બેદરકારી છુપાવવા માટે શું રિપોર્ટ પણ દબાવવામાં આવે છે, શું કહેવું છે? અને દર્શક મિત્રોને એસટી બસના દ્રશ્યો પણ દેખાડજો. ચોક્કસથી અમે જણાવી દઈએ, જે પ્રમાણે જે રિપોર્ટો હોય છે તે કાગળો પર હોતા હોય છે. તેવી રીતની વાત જયારે સપાટી પર આવતી હોય ત્યારે વિષય છે. એની જે ટેગલાઇન છે કે એનું સ્લોગન છે તે સલામતી સવારી એસટી એવું હોય છે. ચોક્કસથી એસટી એક એવું વિભાગ છે કે જે ગામના જે અંતરિયાળ છે એ અંતરિયાળ પર જો કોઈ વસ્તુ જે કોઈ સાધન કે કોઈ વાહન હોય એટલે મોટી સંખ્યામાં લોકો જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગામના લોકો છે તે એસટી પર ખૂબ જ નિર્ભર હોય છે. અને જો કોઈ દુર્ઘટના સર્જાય છે અને જે સરકાર દ્વારા કોઈ રિપોર્ટ કરવામાં આવે છે કે કાગળ પર લઈ જાય છે, કોઈ ન્યાય નથી મળતું, તો એ ખૂબ ગંભીર બાબત છે. તેના માટે પણ ચોક્કસથી કોઈ એક એવી સંગઠન, એવી બોડી તૈયાર કરવી જોઈએ જેનાથી સરકાર એના ઉપર જે તમામ એસટી છે તેના ઉપર નિયંત્રણ રાખી શકે, કાં તો થર્ડ પાર્ટી જેવું કોઈ વેરિફિકેશન જેવું એવું પણ રાખવું જોઈએ. એવી પણ માંગ લોકો દ્વારા અત્યારે ચર્ચાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ, આપણે જોવા જઈએ તો અત્યારે આ તમામ જે આપણે વડોદરા એસટી ડેપો છે, આ સમગ્ર બસ છે તે અહીંયા ઉભી છે. અહીંયા આપણે જોઈ શકાય કે નવી જે રેલવે બસ છે, જે પ્રમાણે વાત થઈ અગાઉ કે શહેરી વિકાસ એટલે અર્બન ડેવલપમેન્ટને લઈને વડોદરા શહેરમાં તો સારી બસો એવી જોવા મળી રહી છે. પણ અંતરિયાળના જે છે, ખાસ કરીને વડોદરા ડેપોમાં 66 બસ છે, પણ આજે 7 ડેપોના જો આપણે બસો ગણવા જઈએ તો તે આશરે
400 થી 500 સુધી એ જાય છે તેવી વાત પણ જે એસટી ના જે ટ્રાફિક કંટ્રોલર છે તેના દ્વારા આપણને જાણવા મળેલી હતી. હાલ જે મુસાફરો છે તે નવા બસ થી ખુશ છે, સાથે વડોદરાના જે લોકો છે અને વડોદરાના જે કંડક્ટર છે કે ડ્રાઈવર છે એમના જે બસ ત્યાં જે બસ છે તે જે વ્યવસ્થિત હાલતમાં ઉઠીને 5 લાખ કિલોમીટર સુધી પહોંચી છે તેમાંથી પણ એમને નવી બસ મળે તેવી રીતે તે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. જી સત્યમ, જો વારંવાર મુસાફરો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે તો તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચૂક્યા છે, શું કહેશો? વાત કરીએ તો જ્યારે પણ એટલે આ બસનો સફર હોય છે તો બસનો સફર બહુ મોટો હોય છે, હેક્ટિક હોય છે લોકોને અહીંયા, ત્યારે એ બધી વસ્તુમાં પણ એક ઘટનાઓ બનતી હોય છે કે બસ અમુક વાર લેટ થતી હોય છે, તેની પણ એક ઘટના બનતી હોય, અમુક વાર બસમાં જે સાધન સામગ્રી છે તેનો પણ અભાવ ને જોવા મળતો હોય છે. એવી તકરારો એ કરતા હોય છે, તેને રેસિપ્રોકેટ કરવા માટે પણ તમામ પ્રકારની જે ટીમ છે તે ટાસ્ક ટીમ અહીંયા હોય જ છે. વડોદરાની આપણે ચોક્કસથી વાત કરીએ, કારણ કે વડોદરામાં અત્યારે ઉપસ્થિત છે, વડોદરાના ડેપો પર અહીંયા ઉપસ્થિત છે. અગાઉ પણ વડોદરાના જે રિયાલિટી ચેક કરવામાં આવે વડોદરા ડેપો પર કરવામાં આવે તો જે અધિકારીઓ છે તેમનું સ્પષ્ટપણે કેવું છે, જ્યારે બી તેમના પાસે આ તકરારો એવી આવતી હોય છે તો તેને એ લોકો જે તકરારો છે તે કેવી રીતે ઓવરકમ કરી શકે તકરારોમાંથી તેમનો એ પ્રયત્ન કરતા હોય છે. અમુક વાર એવા બનાવ બનતા હોય છે કે લોકોના જે માલ સામાનને છે તેને પણ નુકસાની થતી હોય છે, ત્યારે તેની પણ તકરારો કરવામાં આવે છે, ત્યારે એની સ્ક્રુટિની કરવામાં આવે છે, એની ફરિયાદ કરવામાં આવે છે. તે હજી બહાર આવ્યું નથી, કારણ કે ઘણા લોકોના જો સામાન જતા હોય છે તો એસટી નો એપ્રોચ કેવી રીતે રહે છે કે એસટી પોતે ફરિયાદ લખાવે છે કે જે પેસેન્જર નું સામાન છે તેને લખાવે છે. જોવા જઈએ તો ઘણી વખત એવું થયું છે કે જયારે પેસેન્જર નું સામાન એસટી માંથી જતું હોય તો પેસેન્જર જ પોતે ફરિયાદ લખાવતો હોય છે. ત્યારે કહેવાનો તાત્પર્ય એટલો છે કે જો તમારી સવારી છે, સલામતીની સવારી છે, તો આ બધી જો તકરારો છે તો તેને એસટી એનું નિવારણ લાવવું જોઈએ. સાથે જે મુસાફરો છે તેમનો સામાન જે ચોરી થતા હોય છે તો મુસાફરોને નહીં પણ એસટીની જવાબદારી, એસટીની લાયબિલિટી છે કે તે પોતે એનું નિરીક્ષણ કરે કે પોતે ફરિયાદ લખાવે. તેનાથી જે મુસાફરો છે તેમને એસટી પર વિશ્વાસ હજી દ્રઢ બને છે. જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં એસટી બસો ખગડધજ હાલતમાં જોવા મળી રહી છે. એક્સપાયરી ફાયર બોટલો બદલવામાં આવી નથી, જ્યાં એસટી બસોની હાલતનો મોટો ખુલાસો સામે આવ્યો છે. જ્યાં એસટી બસો હાલ ખગડધજ હાલતમાં જોવા મળી રહી છે. સવાલ અહીંયા એ થાય કે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા માટે તેઓ મજબૂર બન્યા. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, જ્યાં બસોની હાલત ખગડધજ થઈ ગઈ. ફાટેલી સીટો અને એક્સપાયરી ફાયર બોટલો સાથે એસટી બસો જોવા મળી રહી છે. મુસાફરો દ્વારા અનેકવાર ફરિયાદ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા હંમેશાની જેમ આંખ આડા કાન જ કરવામાં આવી રહ્યા છે. તો આપણી સાથે હાલ લાઈવમાં ધંધુકાથી હરિઓમ સોલંકી જોડાઈ ચૂક્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનો જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે એમાં એસટી બસ ખગડધજ હાલતમાં જોવા મળી રહી છે અને મુસાફરોના જીવ પણ જોખમમાં છે, શું કહેશો? મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો, જેમાં તંત્રની ઉદાસીનતાના કારણે મુસાફરોને રોજ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. જ્યાં તેનો જવાબ કોણ આપશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે. જે બસોની સર્વિસ છે તે રેકોર્ડમાં ગેરરીતિ જોવા મળી રહી છે, છતાં પણ તંત્ર ચૂપ જ જોવા મળી રહ્યું છે. જેમાં દરેક ઘટના પછી ફક્ત ઇન્ક્વાયરી કમિટી પછી રિપોર્ટ કાગળોમાં ખોરવાઈ જાય છે. તે શા માટે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવતા નથી? બસોની જાળવણી ક્યાં ખોરવાઈ ગઈ એ પણ એક સવાલ થઈ રહ્યો છે. જ્યાં ફાટેલી સીટો અને એક્સપાયરી ફાયર બોટલો સાથે સલામતની સવારી કેવી? ફિટનેસ વિના બસો ઉપર કોણ છોડે છે તો પણ એક સવાલ છે. મુસાફરો તેમના જીવના જોખમે મુસાફરી કરવા માટે પણ મજબૂર બન્યા. જ્યાં મરામત માટે ફાળો આપવામાં આવે છે તે ફાળો ક્યાં વપરાય છે અને કોણ વાપરી જાય છે? તંત્ર દ્વારા તેને કોઈ સવાલ કરવામાં આવતા નથી. જ્યાં દરેક ફરિયાદ પછી ફક્ત કાગળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે. તો આપણી સાથે ધંધુકાથી હરિઓમ સોલંકી જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણે હાલ એસટી બસોની હાલત ખગડધજ હાલતમાં જોવા મળી રહી છે, મરામત માટે ફાળો પણ આપવામાં આવે છે, ક્યાં વપરાય છે અને કોણ વાપરી જાય છે? તંત્ર એનો પણ સવાલ પૂછતો નથી, શું કહેશો? જી,
સલામત સવારી એસટી અમારી આ આખો જે કોન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે પલટાયેલો દેખાઈ રહ્યો છે. રોડ ઉપર ધક્કા મારતા એસટી ને ધક્કા મારતા મુસાફરો દેખાઈ રહ્યા છે. હાથ ઊંચો કરો અને એસટી ઊભી રહે, પણ એવું નથી. ગમે ત્યારે એસટી ઊભી રહે, ગમે ત્યાં ઊભી રહે. આવી એક વરવી વાસ્તવિકતા સાથે ખખડધજ એસટી કરતા તંત્ર ખખડધજ થયું હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ધંધુકા અને ધોલેરા વિસ્તારની જો હું આપને વાત કરવા માંગુ તો ધોલેરા જે સર બહુહેતિક વૈશ્વિક નગર સ્થાપિત થવાનું છે, ત્યાં પાછલા 10 વર્ષથી કોઈ એસટી મથક જ નથી. માત્ર નામનું ચાલી રહ્યું છે, ખંડેર હાલતમાં છે, જેનો એક્સક્લુઝિવ રિપોર્ટ આપણે મંતવ્ય ન્યૂઝ પર અગાઉ દેખાડી ચૂક્યા છીએ. ત્યારે હાલ જે બસો છે એ બસોના કિલોમીટરો પૂરા થઈ ગયા છે. ધંધુકા ડેપોની જો વાત કરવામાં આવે તો અહીં 25 ઉપરાંત સ્ટાફની ઘટ છે. જે સ્ટાફ હોય છે તેને પણ ડેપ્યુટેશન ઉપર મૂકી દેવામાં આવે છે. ત્યારે અહીંયા જે લોકલ ફેરાઓ કરવાના હોય છે તે મુશ્કેલ બનતા હોય છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા નાના બાળકો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, આ તમામ લોકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. છાશવારે અહીંયા આ એસટી ના અણઘડ વહીવટને કારણે લોકો રજૂઆતો કરતા જોવા મળતા હોય છે. ત્યારે એસટી ની આ ખખડધજ અને ખરાબ હાલતો એ એટલી ખરાબ છે કે બેઠા પછી લોકો હવે અન્ય વિકલ્પો તરફ વળતા હોય તેવું લાગી રહ્યું છે. નવી બસો ચોક્કસ ફાળવવામાં આવી છે, પણ નવી બસો પણ થોડીક જ ફાળવવામાં આવી છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં લોકોને સુવિધાયુક્ત સવારી મળતી નથી. ત્યારે ધંધુકા અને ધોલેરા વિસ્તારની હાલત જો જોવામાં આવે તો એસટી વિભાગ, એસટી તો ખખડધજ છે, પણ તંત્ર પણ ખખડધજ હાલતમાં હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો નાગરિકોના ટેક્સના પૈસા તંત્ર દ્વારા બગાડવામાં આવી રહ્યા છે. તંત્ર હંમેશા જ આવું કરતી આવી રહી છે. તો આપ દર્શક મિત્રોને એસટી બસની હાલત બતાવો, જે પ્રમાણે હાલ ખખડધજ હાલતમાં એસટી બસો જોવા મળી રહી છે. જી, અહીંયા મારી પાછળ જ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એસટી ની આ બસો છે એ એમને પડેલી છે. આના કિલોમીટરો પૂરા થઈ ગયા છે. તે એના કારણે જે લોકોને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધંધુકાનું એસટી ડેપોનું જે સ્ટેન્ડ છે ત્યાં પણ ચોમાસાની ઋતુ દરમિયાન પાણી પડતા હોય છે, સફાઈનો અભાવ દેખાય છે. ત્યારે અનેકવિધ સમસ્યાઓ મુસાફરો ભોગવી રહ્યા છે. સૌથી અગત્યની વાત જો કહેવામાં આવે તો એક્સપ્રેસ બસોમાં ભાડાઓ ટોટિંગ લેવામાં આવે છે, પણ એ પ્રમાણેની સુવિધાઓ મુસાફરોને પ્રાપ્ત થતી નથી. જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક એસટી ની સલામત સવારી પર લોકોનો ભરોસો ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જી, જે પ્રમાણે એસટી બસોમાં ગેરવ્યવસ્થા જોવા મળી રહી છે તેને સુધારવાની આશા મુસાફરો દ્વારા રાખવામાં આવી રહી છે. તંત્રને આનો ફરક પડશે ખરા? તંત્ર સુધારવાની શક્યતા હાલ એવું લાગતું નથી. નવી બસો છે, નવી બસો પણ 2 મહિનામાં ખખડધજ હાલતમાં થઈ જાય છે. એનું જે મેન્ટેનન્સ થવું જોઈએ તે મેન્ટેનન્સ પૂરતા પ્રમાણમાં કરવામાં નથી આવતું. આ તંત્રની ખામી છે અને તંત્રની ખામીનો ભોગ મુસાફરોને પૈસા આપીને બનવાનો વારો આવ્યો છે. ત્યારે હવે તો એવી જ આશા રાખીએ કે આ તંત્ર ખરેખર વાસ્તવમાં સક્રિય થાય અને કર્મયોગી બને, મુસાફરોની સેવામાં લાગે. જી, જે પ્રમાણે આ બેદરકારી ઉપર તાત્કાલિક પગલાં ક્યારે લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી ક્યારે થશે? શું લાગે છે તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવશે? જી હરિઓમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં એસટી બસો બિલકુલ ખગડધજ હાલતમાં જોવા મળી રહી છે. મુસાફરો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી, પરંતુ તંત્ર હંમેશાની જેમ હાલ આંખ આડા કાન જ કરી રહ્યું છે. મુસાફરો વારંવાર ફરિયાદ કરી ચૂક્યા છે. બસોની હાલત હાલ જોવા જઈએ તો કચરાપેટી જેવી જોવા મળી રહી છે. મુસાફરોના જીવના સાથે તંત્ર હંમેશા રમી રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર ને માત્ર કોઈ ઘટના ઘટે તો કાગળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે. જ્યાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની હાલત ખરાબ કેદ થઈ છે, જ્યાં બસોની સ્થિતિ હાલ ખરાબ જોવા મળી રહી છે, જ્યાં ફાટેલી સીટો જોવા મળી રહી છે અને ફાયર સેફટીની બોટલ છે એ પણ એક્સપાયરી વાળી જોવા મળી રહી છે.